નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાગુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. શંખેશ્વર પાર્ષદ પરમાત્માના સાનિધ્યની અંદરમાં બેસીને આ પ્રવચનો થઈ રહેલા છે. આ સુધીના પ્રવચનો થતા હતા કોઈ સંઘની અંદરમાં, ક્યારેક ક્યારેક વિહારોની અંદરમાં, પણ હવેના 30 તારીખ સુધીના જે પ્રવચનો ચાલવાના, 30 ડિસેમ્બર સુધીના, બસ આમ કહેવાય છે ને કે મામાનું ઘર કેટલે, તો કે દીવો બળે એટલે, એવી રીતે શંખેશ્વર દાદાનું મંદિર કેટલે, હાથ લંબાવો એટલે બસ બારીમાંથી જ પરમાત્માનું જિનાલય દેખાય છે. ભક્તોથી સતત ઉભરાતું શ્રદ્ધાનો સાગર, શ્રદ્ધાનો દરિયો જ્યાં સતત હેલે ચડેલો દેખાતો હોય છે. આ દુનિયાનો જે દરિયો હોય છે ને, એમાં તો દિવસમાં ખાલી 2 વાર ભરતી આવે, પરંતુ આ શંખેશ્વર દાદાનો દરબારનો દરિયો એવો છે કે જેમાં 24 કલાકની અંદરમાં કદાચ 24,000 વખત ભરતી આવતી હશે. તમે એકવાર શાંતિથી નિરીક્ષણ કરો ને શંખેશ્વર દાદા સિવાયની બીજી વસ્તુઓનું, તો દાદાના એક ભક્તો જે જોવા માટે મળે, કોઈ રડતો હોય, કોઈ હસતો હોય, કોઈ ઝૂરતો હોય, કોઈ તડપતો હોય, કોઈ વલવલતો હોય, કોઈ હાથ જોડીને ભગવાનની સામે કરગરતો હોય, કોઈના આંખમાંથી આંસુની ધાર પડતી હોય, કોઈ નાનકડા બાળકની જેમ હાથ લંબાવીને પ્રભુની સાથે વાતચીત કરતા હોય. આમ લાગે કે કેટલી રીતે લોકો ભક્તો પ્રભુને રીઝવવા તૈયાર છે, કેટલી રીતે પરમાત્માના અરિહંત તત્વને રીઝવવા તૈયાર છે. શંખેશ્વર દાદા ભગવંતમાં બેઠેલું જે અરિહંત તત્વ, પરમ પવિત્ર, પરમ પ્રકાષ્ઠાનું અને પ્રચંડ પાવરફુલ, એ અરિહંત તત્વને રીઝવવાની અંદરમાં શું ભક્તો આમ લાઈનમાં ઊભા રહેતા હોય છે કડકડતી ઠંડીની અંદરમાં, અને આ બધી જ ભક્તિના પ્રકારને હસતા મોડે બસ દાદા શંખેશ્વર ભગવાન સ્વીકારતા બેઠેલા છે. સદૈવ મલકતા બધા જ ભક્તોની બધી જ પ્રકારની ભક્તિને જોવે છે. કોઈ હસતો હોય, રડતો હોય, ઝૂરતો હોય, વલવલતો હોય, તડપતો હોય, તલવડતો હોય, કોઈ ઝૂકી જાય, કોઈ આરોટી જાય, કોઈ ખમાસના આપે, કોઈ પ્રદક્ષિણા આપે, કોઈ હાર પહેરાવે, કોઈ પક્ષાલ કરે, કોઈ લાખો રૂપિયાના ચડાવવા બોલી જાય, અને કોઈ ભક્ત ખાલી સામાન્ય 5 રૂપિયાની નોટ પણ ભંડારની અંદરમાં નાખનારા જોયા છે. અને ભંડારની અંદરમાં એક જ દિવસમાં એક જ વ્યક્તિ 5,000 રૂપિયા ભંડારમાં નાખે છે. એવા પણ દ્રશ્યો ભગવાનની સામે બેસીને જોવા માટે મળ્યા છે. આ 4 દિવસ થયા આ તીર્થની અંદરમાં આવીને. એમ લાગે છે કે શું આ તીર્થ છે? 22માં નેમિનાથ પરમાત્માએ પાતાળ લોકમાંથી આ શંખેશ્વર પાર્ષદ ભગવાનને બોલાવી અને આપણી ઉપર કમાલ ઉપકાર કર્યો છે કે આ પરમાત્માના પ્રભાવે આજે વિશ્વભરના જૈન દેરાસરો સ્વાવલંબી બની ગયા. વિશ્વભરના દેરાસરો, એક શત્રુંજય અને શંખેશ્વર, આ 2 તીર્થ અગર આપણી પાસે ન હોત તો કદાચ જૈન સંઘ દરિદ્રી હોત, ભિખારી હોત. કદાચ એને પણ સરકારની પાસે હાથ લંબાવવા પડત, અમારા મંદિરોનો ઉદ્ધાર કરી આપો ને, અમને સબસિડી આપો ને, અમને ફલાણું કરી આપો ને. આપણે જૈનો, મુઠ્ઠીભર સંખ્યાની અંદરમાં રહેલા જૈનો, અને કરોડો રૂપિયા જે ભંડારોમાં પક્ષાલના ચડાવવામાં, આ બધામાં જે એવા કેટલાક હોય છે ને, એવા કેટલાક બુદ્ધિજીવી વ્યક્તિઓ કેમ ચડાવો બોલાવો છો? એમને આપી દો ને, ગરીબ સાધર્મિકોને આપી દો ને, ચડાવવા નહીં બોલાવાના. એને ખબર નથી કે આ ચડાવવાના કારણે લોકો સુકૃત કરે છે, નશ્વર સંપત્તિથી શાશ્વત પુણ્ય પેદા કરે છે. એક ભવની અંદરમાં છોડીને મૂકીને જનારા પૈસાથી જે પુણ્ય બંધાય છે ને, એ પુણ્ય એને ભવો ભવ સુધી ચાલનારું પુણ્ય બંધાય છે. અને એનાથી કેટલાય જિનાલયોના જીર્ણોદ્ધાર, કેટલાય જિનાલયોના નૂતન ઉદ્ધાર, કેટલાય નૂતન જિનાલયોના નિર્માણ આ પરમાત્માના ભંડારમાંથી અને ચડાવવામાંથી થયા છે. એ તો એનો એક હિસાબ કાઢવા માટે બેસો ને તો કદાચ સમજી ન શકાય. મેં આજના એક જ દિવસની અંદરની મેં ગણતરી મારી
આ ઓડિયો પ્રવચન વિશ્વભરની અંદરમાં ફેલાય છે, એટલે ફિગર નથી બોલી શકતો. એક દિવસની દાદાની કમાણી મેં જે રીતે ગણી, એક જ દિવસની શંકેશ્વર તીર્થની અંદરમાં ભંડારમાં પુરાતા પૈસા, ચડાવા, આરતી, આ બધા દ્વારા જે બોલાતા પૈસા, જે ઉછામણી, જે ઘી, જે આપણી ભાષામાં જે આપણે મણ કહીએ છીએ, ઘીનું મણ, એની મેં જે આવક ગણીને અને પછી મેં એનો મહિનાનો સરવાળો માળ્યો અને પછી એનો વાર્ષિક સરવાળો માળ્યો. સાચું કહું, મોઢામાંથી અધધ શબ્દ નીકળી ગયો. એક મુઠ્ઠીભર જૈનો માત્ર શંકેશ્વર, આવું તો અંતરિક્ષીમાં, આવું તો ગિરનારમાં, આવું શત્રુંજય તીર્થની અંદરમાં, આવા ઠેર ઠેર તીર્થોની અંદરમાં એક મુઠ્ઠીભર જૈનો શું પરમાત્માની ભક્તિ કરે છે ને એનું પુણ્ય વધતું જાય છે. પ્રચંડ પુણ્યશાળી પરમાત્માની ભક્તિ કરતા કરતા જૈનોનું પુણ્ય વધે છે. એટલા માટે જૈનોની અંદરમાં શ્રીમંતો વધતા જાય છે. આ દાદાના દરબારની અંદરમાં શ્રીમંતો જે પૈસાની દાનની જે ગંગા વહાવે છે, અપૃષ્ટ પુણ્ય જે બાંધે છે. ગઈકાલે સવારે દ્વારોદ્ઘાટન કરવાનો જે ચડાવો બોલાય છે, રોજ સવારે ચડાવો બોલાય છે. રાઈટ 6 વાગે, ઘડિયાળના ટકોરે 6 વાગે દરવાજો ખુલી જાય. એ 6 વાગે એક શાવકભાઈની એક યુવાન શાવિકા ચડાવો બોલતી હતી. હું ત્યાં જ ઉભેલો હતો અને એ શાવિકાએ ચડાવા બોલ્યા પછીની આંખમાંથી જે ચોધાર આંસુની જે ધાર પડી છે ને, એમ લાગે કે બસ આ બેને કરોડો ભવના પાપ ખતમ કરી નાખ્યા. કદાચ કોઈ કેવળનારીને પૂછો તો એમ થાય કે આ બેને કેટલાય ભવોનું સંસારનું પરિભ્રમણ કટઓફ કરી દીધું, ખતમ કરી નાખ્યું. અને પછી દેરાસરના જીનારીનો જીર્ણોદ્ધાર અને સવારનું દ્વારોદ્ઘાટન કરતા પહેલા ભગવાનના બારના પગથિયા ઉપર બેન જે માથું મૂકીને જે આરોટ્યા છે ને, બસ દ્રશ્ય જોતા જ જઈએ. એમ થાય કે દાદા, શું તમારા ભક્તો છે, શું તમારી મોહિની છે, શું આપનો મહિમા છે, શું આપની પાસે જાદુ છે, શું આપની પાસે કલા છે, શું પ્રભુ આપની પાસે આકર્ષણ છે, દાદા શું નથી આપની પાસે. શંકેશ્વર ભગવાનના દરબારની અંદરમાં 11 વર્ષ પછી આવવાનું થયું અને 11 વર્ષની અંદરમાં જે રીતે નિરીક્ષણ શક્તિ દ્વારા, મારી ત્યાં એક ટેવ છે કે બસ નિરીક્ષણ કરતા જવાનું. નિરીક્ષણ કરતા 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 કેટલીક સારી વસ્તુઓ પણ દેખાય, તો કેટલીક વસ્તુઓ જે નથી કરવા જેવી એ પણ દેખાય. એ પણ આપણે કહેવું છે. 3 દિવસની શંકેશ્વર તીર્થની આખી જે પ્રવચનમાલા ચાલશે, ઇતિહાસની પ્રવચનમાલા, એમાં પણ કેટલીક કડવી બાબતો જે આપણે સુધારવાની છે, જે કેટલીક બાબતો પેઢીએ સુધારવાની છે, એ બધી જ બાબતો આપણે કરીશું. પણ કમાલ કહેવાય, બસ એમ થાય કે કમાલ 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 બોલ્યા જ કરો 24 કલાકની અંદરમાં, તોય તમે ન થાકો. એવા પરમાત્માના ભક્તો છે. મેં તમને ગઈકાલે કીધું ને, 2 મહિનાનો જન્મેલો બાળકથી લગાવી અને 100 વર્ષના, 80 વર્ષના, 90 વર્ષના દાદા દાદી બુઝુર્ગ વ્યક્તિઓ, આ બધા જ પરમાત્માના ભક્તો રહેલા છે. આ ભગવાનની ફેન ક્લબ ખુલવામાં આવે ને તો પરમાત્માના લાખો મેમ્બર બની જાય, લાખો મેમ્બર. ચલો, રોજ શંકેશ્વર ભગવાનની વાતો કરીશું. અવનવી વાતો તમને સમજાવીશ. જે અનુભવ હું દેરાસરમાં બેસીને કરું છું એ તમને શબ્દ દ્વારા પહોંચાડીશ. પરંતુ કમાલ છે આ શંકેશ્વર તીર્થ, એટલે ખરેખર કમાલ છે, અદ્ભુત છે. આપણે આપણી કથાની અંદરમાં આગળ વધવું છે. શંકેશ્વર ભગવાનના સાનિધ્યમાં બેસીને આ પ્રવચનો આપવાનું એક સૌભાગ્ય મળે છે. કદાચ એટલા નજીક પરમાત્મા છે કે મારા બોલાયેલા આ પ્રવચનના શબ્દો પણ કદાચ શંકેશ્વર ભગવંતના કાનની અંદરમાં જતા હશે. કદાચ પ્રભુ જોવે છે તો ખરા, આપણે પ્રભુ સાંભળતા પણ હશે કે કોઈ ઓડિયો પ્રવચન ચાલે છે કુંવલી માલાનું, તો માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુંવલી માલા નામનો ગ્રંથ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની એક ભૂલામણી, એની અંદરમાં ભૂલા પડેલા જે જીવો, એને માર્ગ બતાવવાનું એક સરસ મજાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. કથા બતાવતા 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 અને કુંવલી ચંદ્ર કુંવરની કથા આપણે ત્યાં સુધી જાણી કે નીકળ્યો છે કુંવલી માલાને પ્રતિબોધ કરવા માટે સાગર દત્ત મુનિવરના કહેવાના કારણે. પરંતુ રસ્તાની અંદરમાં જે રીતે જંગલો પસાર કરવાના, જંગલ ક્રોસ કરવાના, વિંધ્યાટવી, સહ્યાદ્રી પર્વતમાલા, અને એ સહ્યાદ્રી પર્વતમાલા પસાર કરવા માટે સાધવાની સાથે ગયો. ભીલોએ હલ્લો કર્યો અને હલ્લાની અંદરમાં
સાધવાની યુવાન કન્યા ધનવતીને બચાવવા જવાની અંદરમાં ભીલના અધિપતિ સાથે એનું યુદ્ધ છેડાઈ ગયું અને યુદ્ધની અંદરમાં જ્યારે કુવલયચંદ્ર કુંવર દ્વારા એ પ્રચ્છન્દ કાયાનો ભીલનો અધિપતિ પલ્લીપતિ જ્યારે હારી ગયો અને હારીને એ સંયમ જીવન એને ભાવ સંયમ જીવન સ્વીકારી લીધું, કાવશક કરીને ઉહારી ગયા. અને આ દ્રશ્યને જોયા પછી કુવલયચંદ્ર કુંવર ફાટી આંખે આ દ્રશ્ય જોયા કરે છે. એને તો એમ કે આ મત્સ્ય ઉદ્વર્તનનો એને દાવ ખેલી બતાવ્યો, એટલે ચોક્કસ આ કોઈ તાલીમબદ્ધ સૈનિક છે, આ જેવો તેવો સૈનિક નથી, એને જબરજસ્ત તાલીમ લીધી છે, આ ક્ષત્રિય પુરુષ હોવો જોઈએ. આવો વ્યક્તિ ભીલ કેમ બન્યો, ડાકુ કેમ બની ગયો, ચોર કેમ બની ગયો? આવી કલાઓ તો ક્ષત્રિય રાજકુંવર સિવાય કોઈને પણ ના આવડી શકે. કંઈક ભેદભરમ છે. હજી એ બધું વિચારે અને સામે એનો દાવ કરે તો એનો પ્રતિકાર કરવા તૈયાર થતા હતા. એમાં તો જોયું તલવાર ધનુષ્ય બધું જ નીચે મૂકી અને બે હાથને લાંબા કરી અને બસ કાવશક ધ્યાનની અંદરમાં એ ભીલપતિને ઉભેલા જોયા. એટલે એને લાગ્યું કે અરે આ તો સાધર્મિક લાગે છે, આ તો મારો સાધર્મિક છે. એનું જે રીતનું વર્તન છે એ પંચ નમસ્કાર બોલ્યા, નવકાર મહામંત્ર બોલ્યા. એટલે એકદમ ઉતાવળો ભાગ્યો કુવલયચંદ્ર કુંવર. એને પણ ધનુષ પદે નીચે ફેંકી દીધું, હથિયારો નીચે ફેંકી દીધા અને જઈને સીધો પહોંચી ગયો ભીલ અધિપતિની પાસે, જે કાવશક ધ્યાનની અંદરમાં છે. અને કાવશક ધ્યાનની અંદરમાં ઉભેલા કહે છે કે હે સત્પુરુષ, મને માફ કરો, મને ખબર નહીં કે આપ સાધર્મિક છો, તો હું તમારી સાથે યુદ્ધ ન કરત. મારા સાધર્મિક છો, હું જે ધર્મ કરું છું એ ધર્મ તમે પામેલા છો. તમે જોજો સાધર્મિક પ્રત્યેનો પ્રેમ કેવો છે, સાધર્મિક ભક્તિ કેવી છે, સાધર્મિકનો સંબંધ કેવો છે, સાધર્મિક વાત્સલ્ય કેવું છે. આપણો કોઈક સાધર્મિક સીધાતો હોય અને આપણા સાધર્મિકે માનો આપણું પેમેન્ટ ડૂબાડી દીધું, તમારા કદાચ પૈસા ડૂબાડી દીધા, ચંપલ કદાચ ચોરીને ગયો, કદાચ તમારી વસ્તુ કોઈક એને ઉઠાવીને ગયો, શું એને આપણે આવી રીતે માફ કરવા તૈયાર થઈ જઈએ સાધર્મિકના સંબંધના કારણે? ભાઈ સાધર્મિક છે, મારો ભગવાન મહાવીરના શાસનનો સાધર્મિક. જે નૌકાર હું ગણું છું એ નૌકાર ગણે છે, જે ગુરુવંદન હું કરું છું એ જ ગુરુવંદન એ કરે છે, જે નૌકાર હું બોલું છું એ જ નૌકાર એ કરે છે, જે પરમાત્માને હું માનું છું એ જ પરમાત્માને એ માને છે. તો પછી મારે એની સાથે યુદ્ધ કેવી રીતે કરાય? કુવલયચંદ્ર કુંવર એટલો બધો પસ્તાયો, આંખમાંથી આંસુની ધાર પાડી અને સત્પુરુષને કહે છે કે સાહેબ તમે પાછા વળી જાઓ, તમે આવું સાહસ નહીં કરો, તમે સાધર્મિક છો એવી મને ખબર નથી. હે સત્પુરુષ, ખરેખર તમે જે આ માર્ગે જઈ રહેલા છો, મારા અપરાધને ક્ષમા કરો, કૃપા કરીને મને ક્ષમા આપો. ખરેખર હું પાપીમાં પાપી છું, અભવ્ય હોઈ શકું કે સમાન સમ્યક્તવાળો એવા જીવને મેં પ્રહાર કર્યા, એમને મેં બંધનોમાં બાંધ્યા. હું અગ્નિમાં પડીશ ને અગ્નિ સ્નાન કરીશ તો પણ મારી શુદ્ધિ નહીં થાય, પાણીની અંદરમાં જંપાપાત કરીશ તો પણ મારી શુદ્ધિ નહીં થાય, હું પર્વત ઉપરથી કૂદકો મારીશ ને તો પણ મારી શુદ્ધિ નહીં થાય. પ્લીઝ તમે આ છોડીનો પૂર્વે કરેલા પાપરૂપી પર્વતને ભેદવા માટે હું મિચ્છામી ઉપડમ માગું છું. મેં જે તમારી ઉપર પ્રહાર વગેરે કર્યા, મહર્ષિ આપ કૃપા કરો, કાવશક પારો અને બીજા ઘણા પ્રકારના ધર્મ છે એને સ્વીકારજો. આવી રીતે સંયમ અચાનક નહીં સ્વીકારી લો, મારા કારણે નહીં સ્વીકારી લો. શું કામ તમે તમારી જિંદગીને આવી રીતે છોડીને ચાલી જાઓ છો? તમે સાધર્મિક છો એવી મને ખબર જ નથી. સાધર્મિક હો તો તમારી સાથે આવી રીતે યુદ્ધ ન કરત અને હું કંઈક બીજો રસ્તો અપનાવત. અને કુવલયચંદ્ર કુંવરનો જે વિલાપ, કુવલયચંદ્ર કુંવરનો જે પસ્તાવો, એના અફસોસ વચનો, જે રીતે એ સાચા દિલથી શબ્દો બોલતો હતો ને, એ શબ્દોને સાંભળ્યા પછી ભીલ સેનાપતિ વિચાર્યું કે ભાઈ આ પણ સાધર્મિક છે. એને જેમ સાધર્મિક તરીકે હુમલો કરવાનો પસ્તાવો થાય છે, તો મેં પણ એની ઉપર હુમલો કર્યો, મેં પણ એનો જાન લેવાનો પ્રયત્ન કર્યો, મેં પણ એને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, તો હું પણ નિર્દયી છું. એટલે એમને કાવશક એટલા માટે પાડ્યો અને એમને વિચાર્યું કે મેં તો હજી કે હમણાં કાયમી તો કાવશક લીધો જ નથી. એટલે એમને કાવશક પાડ્યો અને કાવશક પાડીને હાથ જોડીને એ પણ વિલાપ કરતા કહે છે કે ભાઈ તું પણ મારો સાધર્મિક છે, જેમ હું તારો સાધર્મિક છું ને એવી તમે પણ મારા સાધર્મિક છો. અને મેં પણ તમારા દિલને દુખાવ્યું, મેં પણ તમારી સાથે આટલી બધી છલના કરી, મેં પણ તમારી સાથે તલવારોના વાર કર્યા, તમને બાણ ફેંકે, માનો એકાદ બાણ તમને વાગી ગયું હોત તો મારો સાધર્મિક મરી જાત, મારા સાધર્મિકને દુઃખ થાય. વિચારજો, આ કુવલય માલા કથા મને તમને કાન પકડીને કહે છે, શું સાધર્મિક તરફનો આટલો પ્રેમ આજે આપણને ખરો?
એક સાધર્મિક સિદ્ધાંતો હોય, એક સાધર્મિક નિબાતો હોય, એક સાધર્મિક તકલીફમાં હોય, શું આપણા સાધર્મિકનો ઉદ્ધાર કરવાની જવાબદારી આપણી ખરી કે નહીં? ચલો એને ધંધાની અંદરમાં સાથે રાખવું, એને એજ્યુકેશનની અંદરમાં સાથે લઈ લઉં. જે જેન્યુન છે, એવા ખોટા સાધર્મિકો છે એની વાત નથી કરતો. જે હકીકતમાં જેન્યુન છે, જેને પ્રમાણિક છે, જેને મહેનત કરીને રોટલો કમાવો છે, જેને હાથ લંબાવવો નથી. બાકી એક વાત કહું, વર્તમાન સમયની અંદરમાં સાધર્મિક ભક્તિના નામે આ જે કીટ આપી દેવાનું જે ચાલે છે ને, એ બહુ ખોટું છે. આ ન થવું જોઈએ. કારણ કે એક સમયે કદાચ આ રિવાજ જરૂરી હશે, પણ આજે આ કીટ આપી દેવાના કારણે કેટલાય સાધર્મિક પરિવારો મિચ્છામી દુક્કડમ કદાચ શબ્દ થોડોક વધારે પડતો બોલાય છે, પરંતુ મફતનું ખાવાના કારણે એ લોકો બિલકુલ એદી પ્રમાદી અને ધર્મથી દૂર થઈ ગયા છે. મફતનું ખાવા માટે મળે છે, માગે એટલી કીટ મળતી જાય છે, અને કોઈ તો એટલા બધા હોશિયાર છે કે 2, 3, 4 જગ્યામાંથી કીટ બધી ભેગી કરી લઈ આવે છે. ઠીક છે, સર્વે કરવા જાય છે, સર્વે પણ કરાય છે, પણ મેં જ્યાં જ્યાં સાધર્મિકોને કીટ અપાતા જોયા છે, એક દુઃખ સાથે કહેવું પડે છે, એ સાધર્મિકો નથી ગુરુવંદન કરવા આવતા. નીચે ઉપાસેના હોલમાં સાધર્મિકોને જ્યારે કીટ અપાઈ છે, કેમ અપાઈ છે? જૈન તરીકે. ભાઈ તમે સાધર્મિક છો, ભગવાન બાવીના શાસનના શ્રાવક છો, તમે રીબાવજો, તમે સીધાવજો, તમે પીડાવશો, તમારે ખાવાની તકલીફ છે, તો જૈન સંઘ તમારા માટે પ્રયત્ન કરે છે. મારા હિસાબે નહીં તો 22 થી 25 કરોડ રૂપિયા એક વર્ષ દરમિયાન આવા કીટ વગેરે આપવાની અંદરમાં આપણે ખતમ કરી રાખીએ છીએ. કેમ એને નોકરીએ કેમ ન રાખીએ? હમણાં જો પાલિટનાની અંદરમાં ઉદ્યાન વગેરે ચાલે છે, એની અંદરમાં એવી જાહેરાત કરવાની અંદરમાં આવી કે ભાઈ દર વખતે ઉદ્યાનની અંદરમાં કેટલસો વિધર્મીઓને બોલાવવા પડે છે, અન્ય લોકોને બોલાવવા પડે છે, દારૂડિયા આવે છે, ખરાબ નજરવાળા આવે છે. ચલો આપણે આપણા જૈન સાધર્મિકોને બહારના કરતા ડબલ પગારે, બહાર કદાચ 400 રૂપિયા હોય તો અહીંયા 600-700 રૂપિયા આપવા તૈયાર હતા. એક પણ સાધર્મિક નામ નોંધાવા નથી આવે. ના પાડી દીધી, અમને નહીં ભાવે, અમને કામ કરવું નહીં ભાવે, અમે થાકી જઈએ છીએ, અમારે આટલું બધું કામ ન થાય, અમે જૈન છીએ, પછી આવીને પીરસવાનું કામ કેવી રીતે કરીએ? આ તમને સત્ય હકીકત બતાવું છું. જે કીટ આપીને ભક્તિ કરે છે કરો, પણ જે જેન્યુન લાગે, બિલકુલ અસહાય હોય, બિલકુલ એકલા પડી ગયા હોય, જેનું આગળ પાછળ કોઈ જ નથી, અને જેને ખાવાના ફાંફા છે એની ભક્તિ કરો. બાકી જેના ઘરમાં 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, સ્માર્ટફોન છે, મોંઘા શૂઝ પહેરે છે, બ્રાન્ડેડ કપડાં પહેરે છે, હાથની અંદરમાં સ્માર્ટ વોચ પહેરીને સાધર્મિક ભક્તિની કીટ લેવા માટે લોકો આવે છે. આ સાધર્મિક ભક્તિનું એક વિકૃત સ્વરૂપ છે. આવી રીતે કીટ આપવાનું લગભગ હવે બંધ થવું જોઈએ. જ્યાં જરૂરી છે ત્યાં આપો, ખુશીથી આપો, પણ આવી રીતે સાધર્મિક ભક્તિ કરીને સંતોષ માની લેવાથી નહીં ચાલે. એમને નોકરી રાખો, કામ કરાવડાવો, એમને કામ કરાવીને પૈસા આપો, પેઢીની અંદરમાં રાખો, દેરાસરમાં રાખો. આ શંખેશ્વરના દેરાસરની અંદરમાં મેં જોયું, આખો સ્ટાફ, જેટલા પણ વોચમેન છે, જેટલા પણ જિનાલયમાં પૂજારી વગેરે છે, જેટલા પણ જે બધા છે ને, બધા જ અન્ય ધર્મના છે. કેમ આપણા જૈન સાધર્મિકોને કેમ આ જોબમાં ઊભા ના રહી શકે? ક્યાં આમાં કમર ઝુકાવવાની છે? જે કામ આ લોકો કરે છે એ કામ આપણે કરવાનું. આ તો આપણા પરમાત્મા છે, સામે તમને ડબલ પગાર મળશે. પણ લગભગ આ વ્યવસ્થા આપણામાં નથી આવી. તમે જોજો, સ્વામિનારાયણની સંસ્થામાં કામ કરનારો સ્વામિનારાયણ હશે, હિન્દુ મંદિરની અંદરમાં પૂજારી તરીકે હિન્દુ વ્યક્તિ હશે, વિધર્મીના જે એના સ્થાન હશે એની અંદરમાં પણ એના ધર્મવાળા માણસો હશે. જ્યારે આપણા હજારો જિનાલયની અંદરમાં જો આ રીતે જૈન પૂજારીઓ આપણા અંજન શલાકા પ્રતિષ્ઠાના મહોત્સવની અંદરમાં જો આ રીતે જૈન સાધર્મિક બંધુઓ કામ કરવાનું શરૂ કરે, તમને કહું આ કીટ આપવાની પણ જરૂર ન પડે. 5 વર્ષની અંદરમાં એ સાધર્મિકની રેસમાંથી બહાર નીકળી અને પોતે એક શેઠ સમાન બની જાય, બની શકે છે. બહુ પ્લાન સાથે, બહુ વ્યવસ્થિત આઈડિયા સાથે આ કામ કરવું પડશે. ખાલી કીટ આપી દેવાથી નહીં બને, ક્યારે પણ નહીં થાય. કીટ આપી દેવાથી એ તો લાલચુ બની જાય છે, એને મફતનું મળે છે, લઈ લો, કરી લો. કોક જ ખાનદાન વ્યક્તિઓ એવા છે કે સામેથી કહેવા માટે આવે છે, સાહેબ હવે અમારે જરૂર નથી, અમે એવા સાધર્મિક હતા, હવે આ કાર્ડ તમને પાછું આપીએ છીએ, કોઈ જરૂરી છે એને આપજો, અમને હવે આની જરૂર નથી. આવા પણ કિસ્સા બને છે, પણ બહુ ઓછા. આ સાધર્મિક ભક્તિની વાત નીકળી છે માટે બતાવું છું કે બંને જણા પરસ્પર એકબીજાને સાધર્મિક સમજીને જે રીતે વિલાપ કરે છે, પ્રલાપ કરે છે, એકબીજાની માફી માગે છે,
એકબીજાને હાથ જોડીને વિનંતી કરે છે, એકબીજાના પગની અંદરમાં ઝૂકે છે, આરોટે છે. હવે કુવલયચંદ્ર કુંવર વિચાર કરે છે, આમ તો સાધર્મિક છે, સંયમ જીવન લેવા સુધી તૈયાર થઈ ગયા છે, કાવસક ધ્યાનમાં ઉભા રહી ગયા, પંચ નમસ્કાર મહામંત્ર એમને આવડે છે, આટલા સમજદાર છે. એક પલ્લીપતિમાંથી એક અડધી સેકન્ડની અંદરમાં સંયમ જીવનના માર્ગે જવા જે તૈયાર થઈ ગયો છે, કોણ હશે આ વ્યક્તિ? કોઈ હલકી કોટીનો આ માણસ નથી. હું ચોક્કસ કહું છું કે આ ભીલ તો નથી જ. એમાં આવું સાહસ પણ ન હોય, આવી ખાનદાની પણ ન હોય. અને એ વખતે કુવલયચંદ્ર કુંવર કહે છે કે મારે જાણવું છે કે તમે જો આટલા સમજુ છો તો પછી આવા લૂંટવાના કાર્યમાં તમે કેમ આવી ગયા? તમે આવી ગુંડાગીરીમાં કેમ આવી ગયા? તમે આવી ચોરી કરવામાં કેમ આવી ગયા? તમે સાધર્મિક છો તો? અને બીજા નંબરની અંદરમાં આ તમે જે સંગ ત્યાગ કર્યો, કાવસક વગેરે કર્યું, મિચ્છામિ વગેરે જે શબ્દ બોલો છો, અને તમે જે ચારિત્ર લેવા તૈયાર થયા છો, એની સામે આ બધું તમારું બંધ નથી બેસતું. ચોક્કસ તમે ભીલ અધિપતિ નથી. કોઈક તમારી કહાની અલગ છે, તમારી જિંદગીની કથા કોઈક અલગ છે. ભીલ સેનાધિપતિએ કીધું, ભાગ્યશાળી જીનેશ્વરોએ લૂંટ, ચોરી, હિંસા આ વગેરે પાપોનો પ્રતિષેધ કરેલો છે, હું જાણું છું. હું પણ પાક્કો સાધર્મિક છું. જૈન ધર્મને વરેલો છું, જૈન ધર્મને પામેલો છું, જૈન માતા પિતાનો દીકરો છું. પરંતુ એક મજબૂરી ગણો તો મજબૂરી, સંયોગો એવા ઊભા થઈ ગયા. કોઈ જૈન સાધર્મિક મજબૂરીના કારણે કદાચ ખોટા પણ કામ કરતા હશે ને, તો આ કથા આપણને કહે છે કે એને ડાયરેક્ટ ચોર કે ડાકુ ગણી લેવા જેવો નથી. હશે કોઈક એવી મજબૂરી હશે. તમે વિચારી શકો છો, હમણાં તો ખૂંખાર યુદ્ધ કરતો હતો, મારામારી કરતા હતા, કાપાકાપી કરતા હતા, અને આખો સાર્થને જે લૂંટવા માટે આવેલા હતા, એક વ્યક્તિનું અડધો કલાકમાં કેવું પરિવર્તન થઈ ગયું, અને સીધું જ સંયમ જીવન સ્વીકારવા માટે તૈયાર થઈ ગયા. ભાવ સાધુ બનીને કાવસક ધ્યાનની અંદરમાં ઉભા રહી ગયા. જિંદગીભરનો કાવસક લેવાની તૈયારીની અંદરમાં હતા. તો આટલું મોટું પરિવર્તન કેવી રીતે આવી ગયું? કોઈ પણ સાધર્મિક કંઈક એવી મજબૂરી હશે ને તો જ કરતો હશે. કોકની મજબૂરીને જાણ્યા વગર, કોકના સંયોગોની વિકટતાને જાણ્યા વગર આપણે પછી નિંદા કરવાની, ગોસિપ કરવાની, વાતોને ફેલાવી દેવાની. અરે કંઈક તો હશે રીઝન, તો જ આવો ખાનદાન વ્યક્તિ ચોરીના માર્ગે ચડેલો હશે. અને ભીલ સેનાધિપતિ કહે છે કે ભાગ્યશાળી હિંસા વગેરે નિષેધ કર્યો છે, હું જાણું છું. પણ જેમ એક રાજાનો પરાધીન સેવક હોય, અથવા તો જેમ ચારિત્ર મોનીય કર્મને પરાધીન બનેલો એવો કોઈક આત્મા હોય, બસ એવી મારી દશા છે. સમજો, એક સમજુ વ્યક્તિ રાજાના ત્યાં કામ કરે છે, અને રાજાને પરાધીન સેવકને જેમ કેટલીક બાબતો અનિચ્છાએ કરવી પડતી હોય છે, એમ ચારિત્ર મોનીયના કર્મથી બંધાયેલો હું કેદી છું. કુવલયચંદ્ર કુમાર કરે કે જેને ચારિત્ર મોનીય કર્મ પણ ખબર છે, જેને સમ્યક્તનું જ્ઞાન પણ ખબર છે. મને સમ્યક્ત્વ તથા કેટલુંક સમ્યક જ્ઞાન પણ છે. હું જાણું છું કે મારી અંદરમાં સંકિત છે. આ ભીલ અધિપતિ બોલે છે કે મારી અંદરમાં સંકિત છે, હું જાણું છું. અને છતાં પણ મારે આવું કરવું પડ્યું. મેં આવી જિંદગી પકડી, મારે આવી કારકિર્દી બનાવવી પડી. એની પાછળના કંઈક કારણો છે, પરંતુ એ બધા જ કારણો હું તમને સમજાવીશ, હું કહીશ તમને. પણ એની પહેલાં આપણે કામ કરવું પડશે કે આ જે બધા મારા સાગરીતો છે, જે હજી પણ લૂંટફાટ મચાવી રહેલા છે કોઈ કોઈ જગ્યાની અંદર, પહેલાં મારે એને અટકાવવા પડશે. અને કુંવર કહે છે કે શું આની ખાનદાની છે, શું આની સમજદારી છે? ભીલ અધિપતિ હોવા છતાં પણ એની આ ખાનદાની ચોક્કસ કંઈક આ અલગ વ્યક્તિત્વ છે. આ ભીલ અધિપતિ તો ન હોઈ શકે. અને એને ત્યાંથી પોતાના સાગરીતોને આદેશ છોડ્યો, એ ભીલો, એ સાગરીતો, સાર્થને લૂંટવાનું બંધ કરો, બિલકુલ બંધ થઈ જવું જોઈએ. આ મારો આદેશ છે. અને આ આદેશને સાંભળતાની સાથે પરછન વ્યક્તિનો ઘેરો અવાજ, ગંભીર અવાજ, જંગલની અંદરમાં જાણે કે સિંહનાદ થતો હોય એવી રીતે એને અવાજ કર્યો. અને એ સાંભળીને એના પુરુષો, એના સેવકો, એના સૈનિકો ભીતમાં ચિતરેલા હોય, અથવા તો ગારુડી મંત્રથી સાપ જેમ થંભી જાય ને એમ બધા તરત થંભી ગયા. અને એને કીધું કે જાઓ, સાધના માલિકને શોધીને લાવો, એની આ યુવાન દીકરીને સન્માન સાથે સાઈડમાં ઊભી રાખો. અને ધનવતીને કીધું કે બેન, માફ કરજે, આ મહાપુરુષના કારણે હવે મારામાં સમજણ આવી ગઈ છે, તું ડરમાંથી મુક્ત થઈ ગઈ છે.
ધનવતી પણ આંખ ફાડીને જોયા કરે છે. ક્યાં ખૂંખાર યુદ્ધ કરતા આ બંને જણા અને ક્યાં અત્યારે સાધર્મિક બંધુની જેમ જાણે સહોદર બંધુ હોય એવી રીતે પ્રેમથી મળે છે. અને બધા ઊંટો, ઘોડા, આ બધી જ વસ્તુઓ જે ચોરીને ગયા હતા બધી વસ્તુઓ લઈ લેવાની અંદરમાં આવી, બધી ગોઠવી દેવાની અંદરમાં આવી. આખા સાર્થની અંદરમાં આજ્ઞા ફેલાવી દીધી. જેની જે વસ્તુઓ ખોવાઈ ગઈ હોય બધું બોલવા માંડો, બધી વસ્તુઓ ભેગી થઈ જશે અને તમે ભય નહીં પામતા. અને જંગલની અંદરમાં ભય પામીને દોડતા સાધવાને પકડીને લઈ આવ્યા. કીધું તમે ડરો નહીં, અમારા માલિક હવે તમારી પર પ્રસન્ન થયા છે, તમને કોઈ નુકસાન નહીં કરે. અને સાર્થપતિ જ્યારે આવ્યા અને સાર્થપતિએ પોતાની યુવાન દીકરીને સલામત જોઈ અને આ બાજુ સાર્થવાને જોયા પછી ભીલનો અધિપતિ કહે છે કે સાહેબ તમે ખરેખર પુણ્યવાન છો કે તમારી સાથે તમારા સાથમાં આવો એક મહાપુરુષ છે. આ ધુરંધર પુરુષ, પુણ્યવંત પુરુષ, કે આ પુરુષે મારી અંદરમાં પરિવર્તન લાવ્યું છે. હવે તમે તમારી બધી સંપત્તિ ગણી લો, શું શું વસ્તુઓ તમારી ખૂટે છે, ઓછી પડી છે, એ દરેક વસ્તુઓને, જેટલી વસ્તુઓ તમારી ખૂટે એ બધી જ વસ્તુઓને 11 ગુણી કરીને મારે આપી દેવાનું આ મારું વચન છે. આ મારા સાધર્મિકે મારી આંખ ખોલી છે. સાધવા પણ અચંબો પામી ગયો કે કેવી રીતે આ પરિવર્તન બની ગયું, શું થઈ ગયું અચાનક, ક્યાં ખૂંખાર યુદ્ધ કરનારો આ ભીલ અધિપતિ અને ક્યાં અત્યારે એક જાણે કે મહાનુભાવની જેમ વર્તે છે. બધો માલ સામાન ગણી લીધો, બધી વસ્તુઓ ગણી લીધી અને હકીકતની અંદરમાં ભીલપતિએ આપેલા વચનની જેમ જેટલી વસ્તુઓ પણ ઓછી પડી એ બધી જ 11 ગુણી કરી પોતાની પલ્લી બાજુની અંદરમાંથી માણસોને ઓર્ડર કર્યો કે બધી વસ્તુઓ લાવીને ભરચક કરો, ભરપેટ કરો, બધાનો માલ સામાન તૈયાર કરો. જે બધી વસ્તુઓ વેરવિખેર બની ગઈ છે પાછી એકઠી કરો. જે નુકસાન પહોંચ્યું છે આપણાથી એ બધું આપણે 11 ગણું ભરપાર કરવાનું છે. અને પોતાના માણસોને આદેશ આપ્યો આખા સાર્થવાને હેમખેમ આ વિંધ્યાચલની સહ્યાદ્રી અટવીની પર્વતમાલાને ક્રોસ કરાવી દો અને છેક સુધી મૂકીને આવજો. રસ્તામાં કોઈ પણ જગ્યાએ તકલીફ ન પડવી જોઈએ. ધનવતીએ કુવલી ચંદ્ર કુંવરનો એટલો બધો આભાર માન્યો કે ભાઈ અગર તમે ન હોત, તમે ખરેખર આજે ભાઈ બનીને આ બેનની લાજ બચાવી છે. શું તમારો શબ્દોની અંદરમાં આભાર માનું. કુવલી ચંદ્ર કુંવરે પણ એને પણ આશ્વાસન આપી હાથ જોડી સાર્થને આખો રવાના કર્યો. અને કુવલી ચંદ્ર કુંવર કહે છે કે મારે પણ જવાનું છે. ઓલો કે નહીં, તમે હવે મારા સાધર્મિક છો, મારી સાધર્મિક ભક્તિ તમારે સ્વીકારવી પડશે. આવો તમે મારી પલ્લીની અંદરમાં આવો, હું તમને મારી પલ્લીની અંદરમાં લઈ જઈશ અને મારી પલ્લીની અંદરમાં આવીને પછી આપણે જે આગળ કરવું છે એ બધું કરીશું. આ બાજુ સેનાપતિ અને સેનાપતિએ સાર્થવાને તો રવાના કર્યો હેમખેમ રીતે, એના કેટલાક સૈનિકોને સાથે મોકલી આપ્યા. અને આ બાજુ બંને જણા કુવલી ચંદ્ર કુંવર અને આ ભીલ અધિપતિ બંને જણા સાથે ચાલે છે. જાણે કે એક સૂરજ છે અને એક ચંદ્ર છે. બંને જણા સમાન તેજસ્વી છે, પ્રતિભાવાળા છે. અને સાધવાને રવાના કરી અને બંને જણા સહ્યાદ્રી પર્વતના ગુપ્ત ભાગની અંદરમાં, જ્યાં કોઈને મળી પણ ન શકે, ભર દિવસે પણ કોઈ શોધવા માટે જાય તો મળી ન શકે એવા અવાંતર જગ્યાઓની અંદરમાં, અંદરના ગુપ્ત ભાગની અંદરમાં મોટી પલ્લી બનાવી, જાણે કે આખું નગર વસાવેલું છે. કુવલી ચંદ્ર કુંવર આશ્ચર્ય પામી ગયો, આટલા મોટા એક નગર જેવી પલ્લીનો આ સ્વામી રહેલો છે. આ બધું કંઈ બંધ બેસતું નથી. ક્યાં એનું સાધર્મિક વાત્સલ્ય, ક્યાં એનો પસ્તાવો, ક્યાં એનો અફસોસ, ક્યાં મુનિ જીવન સ્વીકારવાની તૈયારી, અને ક્યાં આ આવા ગુનેગારીના દુનિયાની અંદરમાં આ વ્યક્તિ કેવી રીતે આવી ગયો, આવી ગુનાઓની દુનિયાની અંદરમાં આવી ઉત્તમ વ્યક્તિ આવ્યો કેવી રીતે, શું થયું હશે એવું એની સાથે જાણવાની એટલી બધી જિજ્ઞાસા વધી ગઈ. અને આ પ્રવચન સાંભળનારા લોકોને પણ જિજ્ઞાસા હશે. અને એની આખી જે આત્મકથા જે આવે છે ને, વાંચીને આપણે ઝૂમી ઉઠીશું, સાંભળીને ઝૂમી ઉઠશો કે શું અદ્ભુત કથા છે. એક ખૂંખાર ગુનેગારની અંદરમાં પણ શું એક સજ્જનતાનો માણસ અંદરમાં છુપાયેલો હોય છે. આપણને ખબર નથી પડતી. આપણે ખાલી બહારની પ્રવૃત્તિને જોયા પછી નક્કી કરી દીધું કે આ ખરાબ, આ ગંદો, આ અધમ, આ પાપી, આ દોષી, આ ગુનેગાર, આ નકામો. એવું નથી હોતું. દરેક વ્યક્તિઓના કેટલાક સંયોગો હોય છે, દરેક વ્યક્તિઓની કેટલીક મજબૂરી હોય છે, દરેક વ્યક્તિઓના જીવનની અંદરમાં કેટલીક એવી હોય છે કે જેને એવું કદાચ સમય સાથે કરવું પડતું હોય છે. અને સાર્થવાના માણસો તો મૂકીને ગયા
અને આ બંને જણા સહ્યાદ્રી પર્વતની ગુપ્ત ભાગની અંદરમાં જે મહાપલ્લી, એક મહાનગર જેવી, હવે અહીંયા વર્ણન કર્યું છે કે આ પલ્લી કેવી છે, તો કે કોઈ જગ્યાએ મનોહર એવી ચમરી ગાયના પૂંછડાના સમૂહથી બનેલી ઝૂંપડીઓ છે. ચમરી ગાયના પૂંછડા અતિશય કિંમતી ગણાય છે, બહુ મોટા કિંમતી ગણાય, અને એવા ચમરી ગાયના પૂંછડાના સમૂહથી બધી ઝૂંપડીઓ બનેલી છે. કોઈ જગ્યાની અંદરમાં મોરના પીછાઓની છત બનેલી છે. કોઈ જગ્યાની અંદરમાં હાથીના દંતશૂળની છત બનાવેલી છે. કોઈ જગ્યાની અંદરમાં ચમકતા મોતી અને પુષ્પોના ઢગલા જ્યાં શોભી રહેલા છે, એટલા બધા મોતીના ઢગલા શોભે છે. કોઈ જગ્યાએ ચંદનના વૃક્ષની શાખા ઉપર લટકતા દોરડાના હિંચકા ઉપર હિંચકા ખાતી એવી મનોહર સ્ત્રીઓ ત્યાં જોવા માટે મળે છે. અને આ સ્ત્રી અને આ પલ્લી મનોહર હોવાથી દેવનગરી જેવી છે, ધનથી સમૃદ્ધ હોવાથી કુબેર નગરી જેવી છે, શૂરવીર પુરુષો રહેવાથી લંકાપુરી જેવી છે. એવી મજાની ઉપમા આપી છે કે આ દેવનગરી છે, લંકાપુરી છે, કુબેરની નગરી છે. અને એવી નગરીના મધ્ય ભાગમાંથી પોતાના અધિપતિની સાથે એક દેવકુંવર કામદેવ જેવા યુવકને જોઈને લોકો આશ્ચર્ય પામે છે, જાત જાતની વાતો કરે છે, સૈનિકોને પૂછે છે શું છે આ, તો જાણવું તો આવો, આપણી રાજસભાની અંદરમાં એક આખું નગર બનાવ્યું છે. આ નગરનો આ અધિપતિ છે, ભીલ અધિપતિ, જેને યુદ્ધની અંદરમાં કુવલયચંદ્ર કુંવરે હરાવ્યો અને જે સાધર્મિક નીકળ્યા. હવે એ કુવલયચંદ્ર કુંવરને જ્યારે નગરની અંદરમાં લઈ આવ્યા અને કુંવર કહે છે કે આવી ગયું નગર, તમે તો બહુ દૂર લઈ આવ્યા, તો આ તો કાંઈ નથી, હજી તો આપણે બહુ ઉપર જવાનું છે, બહુ આગળ જવાનું છે. અને આગળ શું થાય છે, કેવી રીતે પલ્લીની અંદરમાં ફેરવે છે, અને પછી એની જે અદ્ભુત જીવન કથા છે, એની જીવનનો એક અદ્ભુત વરાંક એવો આવેલો છે. દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવો એક વરાંક આવે છે, અને એ વરાંક આખી જિંદગીને એને યુ-ટર્ન આપી દેતો હોય છે, આખી જિંદગી બદલી નાખે છે. 100 ડિગ્રીના વરાંકની અંદરમાં જિંદગી એવી વરી જતી હોય છે કે જિંદગી એક નવો વેશ ધારણ કરતી હોય છે. શું આની અંદરમાં બને છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.